હોંગકોંગમાં રહેણાંક વિસ્તારમાં આગ લાગતા 44 લોકો મૃત્યુ પામ્યા છે અને 300 જેટલા લોકો ગુમ થયાના અહેવાલ છે. હોંગકોંગના તાઇપો જિલ્લામાં સ્થિત એક બહુમાળી રહેણાંક સંકુલમાં બુધવારે બપોરે ભીષણ આગ લાગતા કુલ 44 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો દાઝી ગયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો અંદાજિત 300 લોકો ગુમ છે. મૃતકોમાં એક ફાયર ફાઇટરનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ લગભગ 700 જેટલા રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં આવ્યા હતા. હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને મૃતકાંક પણ હજુ વધવાની સંભાવના છે. આ કોમ્પ્લેક્સ કુલ 8 ઇમારતોનું હતું, જેમાં લગભગ 2000 એપાર્ટમેન્ટ હતા. વાંગ ફૂક કોર્ટના આ ટાવર વાંસના માળખાથી ઢંકાયેલા હતા. તો આગની શરૂઆત ઇમારતોની બહાર લાગેલા આ જ માળખામાંથી થઈ હતી, જેના ઉપર સમારકામ ચાલી રહ્યું હતું. ભારે પવન અને સળગતા કાટમાળને કારણે જ્વાળાઓ એક ઇમારતથી બીજી ઇમારત સુધી ફેલાતી ગઈ હતી. ભારે પવન અને સળગતા કાટમાળને કારણે જ્વાળાઓ ખૂબ જ પ્રજ્વલિત બની ગઈ હતી. જ્યારે આગ ભભૂકી ઉઠી ત્યારે ઘણા લોકોને તેની જાણ પણ થઈ ન હતી, કારણ કે સમારકામના કારણે બારીઓ બંધ હતી. ઘણા વૃદ્ધો સમયસર બહાર નીકળી શક્યા નહીં. 40 વર્ષથી ત્યાં રહેતા એક નિવાસીએ કહ્યું કે તેમના ઘણા પડોશીઓ વૃદ્ધ છે અને ઝડપથી બહાર નીકળી શકતા ન હતા. એક મહિલાએ પણ જણાવ્યું કે આ બધું જોઈને દિલ તૂટી જાય છે અને તે ફક્ત એટલું જ ઈચ્છે છે કે બધા લોકો સુરક્ષિત ઘરે પાછા ફરી શકે. ઘણા લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે અને બહાર નીકળતા ડરી રહ્યા છે, કારણ કે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. આસપાસની ઘણી ઇમારતો પણ ખાલી કરાવવામાં આવી રહી છે અને નજીકના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તો હોંગકોંગ સરકારે જણાવ્યું છે કે વાંગ ફૂક કોર્ટ કોમ્પ્લેક્સમાં લાગેલી આગ પછી અસ્થાયી આશ્રય સ્થાનો ખોલવામાં આવ્યા છે. આ આશ્રય સ્થાનો ક્વોંગ ફૂક કોમ્યુનિટી હોલ અને તુંગ ચેઉંગ સ્ટ્રીટ લીઝર બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યા છે. ઘટના સ્થળેથી મળેલા ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે ઇમારતના ઘણા ફ્લેટોની બહાર લગાવેલી વાંસ તેજ જ્વાળાઓથી ઘેરાયેલી છે. બચાવ કર્મીઓ આગ ઉલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હજુ સુધી આગ ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવી શકાયો નથી.